નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીનો આસ્થાનું કેન્દ્ર એટલે માં આશાપુરીનું ધામ આશાપુરા મંદિર, જે નવસારીના મધ્યમાં સ્થિત છે અને ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર હોય છે. ચૈત્ર નવરાત્રિ હોય કે અષાઢી નવરાત્રિ હોય, આઠમના દિવસે આ મંદિરમાં યજ્ઞ થતો હોય છે અને જેમાં નવસારીજનો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. ત્યારે આજે અષ્ટમીને દિવસે એટલે કે આજે ચૈત્ર અષ્ટમીને લઈને હવનનું આયોજન આશાપુરી મંદિર ખાતે થયું હતું ને જેમાં મોટી સંખ્યામાં લોકો આશાપુરી મંદિરે દર્શને ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ ભક્તો ઉમટ્યા હતા અને ભક્તોની ભીડ મંદિરમાં ઉમટી પડી હતી. સાથે જ શ્રીફળના ઢગલા પણ અત્યારથી થવા માંડ્યા છે. જ્યારે યજ્ઞ પૂર્ણ થશે ત્યારે સમગ્ર શ્રીફળને આ યજ્ઞમાં હોમવામાં આવશે. ત્યારે આજે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા હતા. ત્યારે નવસારીના કમિશનર દેવ ચૌધરી આશાપુરી મંદિર ખાતે પરિવાર સાથે પધાર્યા હતા અને તેમને પણ આશાપુરી માતાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. નવસારીના ડીવાયએસપી એસ કે રાય પણ આશાપુરી મંદિર ખાતે જઈ અને તેમને પણ આજે દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે આજે જે આશાપુરી મંદિર ખાતે જે યજ્ઞ યોજાઈ રહ્યો છે, ભક્તોની ભીડ ઉભી છે, ત્યારે નવસારીના જાણીતા સીએ એવા વિનોદભાઈ દેસાઈ આજે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. જય આશાપુરીમાં, જેનું નામ જ આશાપુરી છે, જે નવસારી વિસ્તારની એક શ્રદ્ધાનું પ્રતીક છે. અમારા જેવા શિક્ષિતો પણ એમને માને છે અને માને છે કે આપણે કોઈ પણ આપણી આશા પૂરી કરવી હોય તો પહેલું આશાપુરી માતાને નમન કરીએ, દર્શન કરીએ. ગાયકવાડી વખતનો પૌરાણિક મંદિર છે. ગાયકવાડીના ટાઈમમાં અહીંના જે મહંતો છે એમને વર્ષાસન મળતું હતું અને આ વિસ્તારમાં આજે તો અહીંયા તમે આવો એટલે શિવ અને શક્તિ, તો શક્તિનું પ્રતીક આ વિસ્તાર માટે આશાપુરી છે. અહીંયા આવો એટલે 52 પીઠ બધી આવી જાય એવી અમારી શ્રદ્ધા છે. જય હિન્દ. તો આશાપુરી મંદિરના કારોબારી સભ્ય શું જણાવે છે, આવું સાંભળીએ. દર વર્ષે આસો ચૈત્ર અને આસોમાં અમે હવનનો પ્રોગ્રામ કરીએ જ છીએ અને લગભગ આખા દિવસ દરમિયાન 25 થી 30,000 શ્રદ્ધાળુઓ આવે છે. અમે વ્યવસ્થિત વ્યવસ્થા કરીએ છીએ અને સાથે સાથે અમે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખીએ છીએ, જેમાં લગભગ 50 થી 60 વ્યક્તિ ડોનર આવે છે અને અમે એને ગિફ્ટ પણ આપીએ છીએ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. તો માતાના પૂજક એવા પૂજારી જે આશાપુરી માતાની સેવા જાગરી કરે છે તેવા આ પૂજારી શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ. આ નવસારીનું સુપ્રખ્યાત મંદિર આશાપુરી મંદિર છે અને અત્યારે ચૈત્રી નવરાત્ર ચાલી રહ્યા છે. તો તેમાં આપણે માતાજીની મૂર્તિ, આશાપુરી માતા છે, ગણપતિ દાદા છે, માર્કંડેય છે, એ ત્રણ જણની મૂર્તિ વડ નીચેથી એક સાથે નીકળેલી છે કે તે આપણે ત્યાં બિરાજમાન છે. ને આપણે માર્કંડેયજીએ ચંડીપાઠનો પાઠ લાગ્યો, જે માતાજીની સૌથી મોટી સ્તુતિ છે. તે માતાજીને સંભળાવવા આવ્યા ત્યારે ગણપતિ દાદાને કીધું કે તું દીકરા મારી પાસે બેસ ને આ બામણ હું કે મને જરા સમજાવજો. પછી ચંડીપાઠની સ્તુતિ માર્કંડેયજીએ માતાજીને સંભળાવી, ગણપતિ દાદાએ માતાજીને સમજાવી અને માતાજીએ રાજી થઈને માર્કંડેય ઋષિને બાજુમાં બેસાડેલા. એટલે આ મંદિરમાં સૌથી પહેલો ચંડીપાઠ આ માતાજીની સામે થયો છે. આવી 3 મૂર્તિ કોઈ જગ્યાએ આખા ઇન્ડિયામાં કશે નથી માટે. ને અહીંયા ચંડીપાઠનું મહત્વ ઘણું બધું છે. ને હવે સ્પેશિયલી ચૈત્રી નવરાત્રિની આઠમ હોય કે આસો મહિનાની આઠમ હોય, ત્યાં હવન કરવામાં આવે છે. આઠમ ન હોય તે આઠમ એ ચંડીપાઠમાં પ્રમાણે બધા અસુરોનો નાશ કરીને પછી જ્યારે માતાજીનો વિજય આઠમના દિવસે ખુશીનો દિવસ છે માતાજીનો, એટલા બધા ઉમંગપૂર્વક એ યજ્ઞમાં ભાગ લે છે. પોતાની મનોકામના પૂરી કરવા અંદર મનોકામના બોલીને શ્રીફળ હોમે છે અને બધાની આશાઓ પૂરી થાય. આશાપુરી મંદિરમાં માર્કંડેય ઋષિ અને ગણપતિ બાપ્પાનો બિરાજમાન છે, જે વિશ્વમાં અન્ય કોઈ જગ્યાએ આ પ્રકારનું મંદિર નથી. તેવું મંદિર નવસારીમાં સ્થાપિત છે અને આ મંદિરની પણ અનેક કથાઓ આપણે જાણીએ છીએ કે નવસારીમાં
સુપ્રસિદ્ધ આશાપુરી માતાનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે, જેમની આશાઓ આશાપુરી માતા પૂર્ણ કરતા હોય છે અને જેને લઈને ભક્તોની ભીડ અહીંયા દર અષ્ટમીએ અને રેગ્યુલર પણ ઉમટતી હોય છે। ત્યારે આશાપુરી માતાના આજના રોજ દર્શન કરો અને બોલો જય આશાપુરા। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। અષ્ટમીને લઈને વિવિધ જગ્યાએ પણ અનેક પૂજા અર્ચનાઓ થતી હોય છે। ત્યારે નવસારીના ગલગડી ખાતે સ્થિત પ્રભાકુંજ પનાઈસા ખાતે પણ આજે હવન અને કથાનું આયોજન કરવામાં હતું। સત્યનારાયણની કથા અને ત્યારબાદ હવન અને મોડી સાંજે મહાપ્રસાદનું પણ આયોજન ત્યાંના રહીશો દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે તેમાં આજે પનાઈસા ખાતે રહેતા સંજયભાઈ રાઠોડ શું જણાવ્યું છે, આવો સાંભળીએ। મારું નામ સંજય રાઠોડ છે। અમે પ્રભાકુંજ પનાઈસા કોમ્પ્લેક્સમાં રહીએ છીએ। અમારા કોમ્પ્લેક્સમાં અમે દર વર્ષે ચૈત્ર નવરાત્રિ નિમિત્તે નવરાત્રિના આઠમના દિવસે સત્યનારાયણની કથા અને મહા હવનકુંડ રાખીએ છીએ। એ સાથે અમે કોમ્પ્લેક્સમાં સાંજે જમણવાર અને મહાપ્રસાદનું બી આયોજન કર્યું છે। આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી। आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स। 5 से ज्यादा वैरायटीज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।